નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તાલીમાર્થીઓ, આપણે સૌએ PE4 શરૂ કરેલું છે. PE4 ની અંદર આપણે સૌ 1.1 યુનિટ 1 ની અંદર 1.1 જે છે એ કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે 1.2 એટલે કે 1.2 ની આપણે આજે વાત કરવી છે. યુનિટ 1 PE4 1.2 જેનું નામ છે શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ, હેતુઓ અને કાર્યક્ષેત્ર. જો મિત્રો, આપણે 1.1 ની અંદર શાળા વ્યવસ્થાપન, સ્કૂલ મેનેજમેન્ટ એટલે શું તેની આપણે વાત કરેલી છે. ત્યારબાદ 1.2 ની અંદર આજે આપણે જોવાનું છે કે ખાસ કરી અને શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ, ઇન ધ સેન્સ કે શાળા વ્યવસ્થાપન કેવું હોય છે, શા માટે જરૂરી છે, શાળા વ્યવસ્થાપન એટલે શું તે આપણે આ પોઈન્ટની અંદર જોવાનું છે. તેના હેતુઓ એટલે કે શાળા વ્યવસ્થાપન, સ્કૂલ મેનેજમેન્ટ શા માટે કરવામાં આવે છે તેની જરૂરિયાત આપણે જોવાની છે. ત્યારબાદ તેનું કાર્યક્ષેત્ર જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કાર્યક્ષેત્ર એટલે ખાસ કરી અને શાળા વ્યવસ્થાપન જે છે એ કયા કયા કાર્યની અંદર કઈ રીતે તે કાર્યરત છે, એના ક્ષેત્રો જે કયા કયા છે એ આપણે આ 1.2 ની અંદર જોવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ. મિત્રો, શાળા વ્યવસ્થાપન ખાસ કરી અને આપણને બધાને 1.1 ની અંદર ખ્યાલ આવ્યો કે શાળા વ્યવસ્થાપન એટલે એવી વસ્તુ કે જેને કારણે સ્કૂલ જે છે એ પ્રોપર રીતે ચાલી શકે, સ્કૂલનું એક સંચાલન, એક વ્યવસ્થાપન અને એક મેનેજમેન્ટ જે છે એ સારામાં સારી રીતે આપણે કરી શકીએ, તેને કહેવામાં આવે છે શાળા વ્યવસ્થાપન. હવે તેનું સ્વરૂપ એટલે કે એક પ્રકારનું સ્ટ્રક્ચર. આપણે કેમ ન કહીએ કે કોઈ પણ એવી નવીન વસ્તુ જે છે એનો એક બાહ્ય સ્ટ્રક્ચર જે હોય, એક ઢાંચો, જે બોડી સ્ટ્રક્ચર જે હોય, જેને કારણે આપણને સૌને ખ્યાલ આવે કે તે કેવું હશે. તો તાલીમાર્થીઓ, ખાસ કરી અને શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ જે છે એ પોતાનું એક સ્ટ્રક્ચર, એનો એક ઢાંચો બતાવે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો શાળા વ્યવસ્થાપનનો પ્રબંધ એટલે ખાસ કરી અને સ્કૂલ મેનેજમેન્ટની શરૂઆત સૌપ્રથમ અમેરિકામાં 1910 થી 1920 ના સમયગાળા દરમિયાન શરૂ થયેલી હતી. સૌ પહેલા તો શાળા વ્યવસ્થાપન એટલે શું, સ્કૂલ મેનેજમેન્ટ, તેની શરૂઆત જે છે એ અમેરિકાની અંદર 1920 અને 1910 સુધીના સમયગાળામાં આ શરૂઆત થયેલી હતી. ત્યારબાદ ખાસ કરી અને 20મી સદી અને 20મી સદીના અંત ભાગમાં ભારતની અંદર શાળા વ્યવસ્થાપન શરૂ થયું હતું. કારણ કે તાલીમાર્થીઓ, આપણને સૌને ખ્યાલ છે કે આપણો જે ભારત દેશ જે છે એ ખાસ કરી અને એક ગુલામીની જંજીરોમાં જકડાયેલો દેશ હતો. તો તેમાંથી બહારે આપણે જ્યારે આવ્યા ત્યારે દેશની અંદર ગરીબી, બેરોજગારી, ભૂખમરો અતિશય વધારે હતો. કારણ કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર ગુલામ કરી, આપણા ઉપર શાસન કર્યું અને ભારતની પ્રજાને અને ભારત દેશને ગુલામ બનાવ્યા છે. તો ખાસ કરી અને 200 વર્ષ જે વ્યક્તિ, જે વિદ્યાર્થી કે જે કોઈ દેશ જે છે એ ગુલામ રહે તો એની પરિસ્થિતિ કેટલી દયનીય હોય. તો એ પરિસ્થિતિમાં બહાર લાવવા માટે સૌથી પહેલા તો પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જરૂરી છે. રોટી, કપડા ઓર મકાન. શિક્ષણ જે છે એ તેના પછી આવતી વસ્તુ છે. કારણ કે પ્રાથમિક જરૂરિયાતો જો સંતોષાય તો ખાસ કરી અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરી શકાય. એટલા માટે 20મી સદીના અંત ભાગમાં અને 21મી સદીના શરૂઆતના ભાગમાં શાળા વ્યવસ્થાપન ભારતમાં શરૂ થયું. ત્યારબાદ ખાસ કરી અને અલગ અલગ શિક્ષણવિદો અને અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા શાળા વ્યવસ્થાપન ભારતની અંદર પ્રોપર રીતે કરવામાં આવે અને શાળાઓનો વિકાસ કરવામાં આવે તેવો હેતુ જે છે એ સભર કાર્ય કરવામાં આવ્યા. શાળા વ્યવસ્થાપન અને શાળા પ્રબંધની જે કોઈ વ્યાખ્યા છે તે આપણે જોયેલી હતી 1.1 માં. તેના ઉપરથી આપણે તેનું સ્વરૂપ જોઈએ તો ખાસ કરી અને શાળા વ્યવસ્થાપન જે છે એમાં વિષય વસ્તુમાં મુખ્ય માનવ છે.
તાલીમાર્થીઓ, આપણને સૌને ખ્યાલ છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને શાળામાં ભણાવીએ છીએ, તો ખાસ કરી અને શાળા જે છે એ ખાસ કરી અને વિદ્યાર્થીઓ દ્વારા ચાલે છે. તો મુખ્ય કઈ વસ્તુ થઈ? સ્ટુડન્ટ, આપણા વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ ક્યાંથી બિલોંગ કરે છે? તો સમાજમાંથી બિલોંગ કરે છે. એટલે ખાસ કરી અને શાળા વ્યવસ્થાપનમાં મુખ્ય વિષય વસ્તુ જે છે એ માનવ છે, માનવ સમાજ છે, કારણ કે જેના દ્વારા આપણી શાળાઓ ચાલે છે. વર્તમાન સમયમાં માનવોની પરિસ્થિતિને સુધારવી એ શાળા વ્યવસ્થાપનનું મુખ્ય સ્વરૂપ છે. પ્રવર્તમાન સમયની અંદર માનવીય જે પરિસ્થિતિ જે છે એમાં જે કોઈ સમસ્યાઓ છે તેને સુધારવી, તેનું નિરાકરણ લાવવું મનોવૈજ્ઞાનિક ઢબે એ મુખ્ય વસ્તુ છે, જેને કારણે પ્રબંધ એક વિષય બન્યો. પ્રબંધ એટલે કે વ્યવસ્થાપન, મેનેજમેન્ટ. સ્કૂલ લેવલે પ્રબંધ જે છે, મેનેજમેન્ટ જે છે એ મુખ્ય વિષય બન્યો. ત્યારબાદ શું કે છે? વ્યવસ્થાપન જટિલ પ્રક્રિયા છે, અમૂર્ત વિચારધારા છે. મિત્રો, એક જટિલ પ્રક્રિયા છે મેનેજમેન્ટ. આપણને સૌને ખ્યાલ છે કે આપણું ઘર હોય તો પણ મેનેજમેન્ટ જરૂરી છે. આપણે નાનો એવો કાર્યક્રમ કરવો હોય તો એ પ્રોગ્રામમાં પણ કાર્યક્રમની અંદર મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. તો આ તો શાળાઓની વાત છે, સ્કૂલ મેનેજમેન્ટની વાત છે, જેમાં પ્રબંધ ખૂબ જરૂરી છે. વ્યવસ્થાપન વગર કાર્ય શક્ય ન બને. એટલા માટે વ્યવસ્થાપન એક ગતિશીલ વિચાર છે. તાલીમાર્થીઓ સ્વરૂપની અંદર કેટલી સરસ મજાની વાત કરે છે કે વ્યવસ્થાપન શું છે? તો એક ગતિશીલ વિચાર છે. મિત્રો, ગતિશીલની સાથે સાથે યાદ રાખજો કે એક સતત અને લાંબી ચાલતી પ્રક્રિયા છે વ્યવસ્થાપન. કારણ કે તાલીમાર્થીઓ, વ્યવસ્થાપન જે છે એ દરરોજ રોજિંદા જીવનમાં વણાયેલી વસ્તુ છે. આપણે જ્યારે શાળાના શિક્ષકો બનવાના છીએ ત્યારે ખાસ કરી અને સ્કૂલ મેનેજમેન્ટ, સ્કૂલનું સંચાલન મુખ્ય છે. તો શાળાની અંદર તેનું સંચાલન કરવા માટે ખાસ કરી અને એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ ગતિશીલ વિચાર છે. કે ગતિશીલ એટલા માટે કહી શકાય કે જોવો, મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય તો જ શાળાનો વિકાસ થાય અને તો જ શાળાની પ્રગતિ થાય. એટલે ગતિશીલ અને લાંબી પ્રક્રિયા છે. શું? તો કે શાળાનું વ્યવસ્થાપન એક વિચારધારા છે અને વિચારધારા દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાં કાર્ય લેવામાં આવે છે. સ્વરૂપમાં આગળ શું કે છે? શાળા વ્યવસ્થાપન શું છે? એક વિચારધારા છે. એક એવો વિચાર કે જેના દ્વારા આપણો ભારત દેશ જે છે અને દેશના બધા જ વિદ્યાર્થીઓ પૂર્ણ સાક્ષર બને, બધા વેલ એજ્યુકેટેડ બને, તેના માટેનો સારામાં સારો વિચાર એટલે સ્કૂલ મેનેજમેન્ટ, શાળા વ્યવસ્થાપન. ત્યારબાદ શું કે છે કે શાળા વ્યવસ્થાપન દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તેવો તેનો મુખ્ય હેતુ છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે એની મુખ્ય વાત છે. કારણ કે આપણે બંધારણની અંદર જ છે તાલીમાર્થીઓ કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપણી કલમ, આપણી આર્ટિકલમાં જ લખાયેલું છે. એટલા માટે કે ખાસ કરી અને બધા જ બાળકો જે છે એ પ્રાથમિક શિક્ષણ મેળવે. એટલા માટે તો શાળા વ્યવસ્થાપનની અંદર તેના સ્વરૂપમાં આપણે મેઇન પોઈન્ટ આ જોયા કે જેને કારણે શાળા વ્યવસ્થાપન જરૂરી બને છે. ત્યારબાદ આપણે જોઈએ તો શાળા વ્યવસ્થાપનના હેતુઓ. કારણ કે મિત્રો, હેતુઓ મુખ્ય છે. કોઈ પણ કાર્ય કરીએ, અત્યારે તમે બધા બીએડ કરો છો, શિક્ષક બનવાની તમે તાલીમ લો છો, તો એની પાછળના હેતુઓ છે. કારણ કે હેતુ વગરનું કોઈ પણ કાર્ય સાર્થક બને નહીં. હેતુઓ જો સદ્ધર હોય તો જ કાર્ય સાર્થક બને, સફળતા પ્રાપ્ત થાય. તો તાલીમાર્થીઓ, આપણે જ્યારે શાળા વ્યવસ્થાપન ભણીએ છીએ ત્યારે તેની સ્વરૂપની સાથે સાથે તેના હેતુઓ પણ મુખ્ય છે કે કયા કયા હેતુઓને કારણે શાળા વ્યવસ્થાપન કરવામાં આવે છે, જેને કારણે એક વસ્તુ પણ નિષ્પન્ન થાય કે શાળા વ્યવસ્થાપનની જરૂરિયાત. મિત્રો, તમને પરીક્ષાની અંદર યુનિવર્સિટીમાં ખાસ કરી અને હેતુઓ પૂછે તો પણ આ જ આવે અને મહત્વ પૂછે તો પણ આ જ આવે. જરૂરિયાત કે ખાસ કરી અને સ્કૂલ મેનેજમેન્ટ જે છે એનું મહત્વ, એનો હેતુઓ અને એના જરૂરિયાત જે છે એ મુખ્ય આ જ પોઈન્ટની અંદર આપણે જોઈએ. હેતુઓની અંદર
પ્રથમ હેતુની આપણે વાત કરીએ તો આયોજનની સંકલ્પના દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે. તાલીમાર્થીઓ ખાસ કરી અને આપણે આયોજન કરીએ કે સ્કૂલ મેનેજમેન્ટ કરીએ તો જેને કારણે સંકલ્પના પ્રાપ્ત થાય છે. મિત્રો, સંકલ્પના એટલે કે આપણે આયોજન શા માટે કરવું જોઈએ? તો કે શાળાની પ્રગતિ માટે, શિક્ષકોની પ્રગતિ માટે કરવું જોઈએ. તો એ જે હેતુ જે છે એ સિદ્ધ થાય છે એટલા માટે મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. ત્યારબાદ શું કહે છે કે આયોજનનું મહત્વ સમજે શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આયોજન મેનેજમેન્ટનું મહત્વ સમજાય એ તેનો મુખ્ય હેતુ છે. કારણ કે જો મિત્રો સફળતા જોઈએ તો ખાસ કરી અને આયોજન, સંકલ્પના અને હેતુઓ ખૂબ જરૂરી છે કે મેનેજમેન્ટ કરીએ તો જ સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો તેનું મહત્વ સ્કૂલ લેવલે વિદ્યાર્થીઓ જાણે અને સમજે એ તેનો હેતુ છે. શાળાની આવશ્યકતાઓને જાણે, શાળાના શિક્ષકો, શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલે જે વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર જે કોઈ આવશ્યકતાઓ છે, જે કોઈ જરૂરિયાતો છે તેને જાણે અને સમજે કે આટલી મુખ્ય જરૂરિયાતો છે જે પૂર્ણ થાય તો શાળાનો વિકાસ શક્ય બને. એટલે ખાસ કરી અને એની જરૂરિયાતોને જાણે અને તેનું સમાધાન કરવાની કોશિશ કરે તે તેનો હેતુ છે. ત્યારબાદ જોઈએ તો આયોજન માટે વિવિધ યોજનાઓ, કાર્યક્રમ માટેની રૂપરેખાઓ તૈયાર કરે. મિત્રો, આયોજન કરવું હોય, વ્યવસ્થાપન કે મેનેજમેન્ટ કરવું હોય તો અલગ અલગ તેની યોજનાઓ બનાવવી પડે. આપણે જ જોઈએ તો મહાભારતની અંદર જ્યારે કૃષ્ણ અને પાંડવો દ્વારા અલગ અલગ યોજનાઓ કરવામાં આવી, કારણ કે યોજનાઓ જે છે એ સફળતાની એક ચાવી છે. મિત્રો, કોઈ પણ વસ્તુમાં સફળ થવું હોઈએ તો યોજના મુખ્ય છે. આપણે અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી ખાસ કરી અને અલગ અલગ યોજનાઓ બનાવે, યોજનાઓને કારણે સફળતા પ્રાપ્ત થાય છે. તો સ્કૂલ લેવલે પણ યોજનાઓ ખૂબ જરૂરી છે. એટલે યોજનાઓ બનાવે, કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરે. મિત્રો, કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવી એટલે કે કઈ રીતે કાર્યક્રમ કરવો, કાર્યક્રમના હેતુઓ અને કાર્યક્રમની પદ્ધતિઓ જેને કારણે સફળતા મળે છે. તો હેતુઓને જાણે અને તેની ખાસ કરીને યોજનાઓ તૈયાર કરે અને રૂપરેખાઓ દ્વારા કાર્ય કરે તે તેનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ જોઈએ તો શાળાની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થવો જોઈએ. મિત્રો, આ તો મેઇન વસ્તુ છે કે આયોજન એટલા માટે જરૂરી છે, શાળા વ્યવસ્થાપન કે શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થાય. મિત્રો, ખાલી શાળાની પ્રગતિ નહીં પરંતુ શિક્ષકોની, વિદ્યાર્થીઓની પ્રગતિ થાય એ મુખ્ય છે. કારણ કે પ્રાથમિકની અંદર, માધ્યમિકની અંદર અને ઉચ્ચતર માધ્યમિકની અંદર બાળકની પ્રગતિ મુખ્ય છે. જે કોઈ પ્રગતિ હોય એમાં એનો જે ગ્રાફ છે એ અપ જવો જોઈએ, ડાઉન થવો જોઈએ નહીં. એ મુખ્ય વસ્તુ જે છે. એટલે હેતુઓની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય, એની ગુણવત્તા સુધરે એ માટે ખાસ કરી અને હેતુઓ વ્યવસ્થાપન જરૂરી છે. ત્યારબાદ કહે છે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સાથેનો સંબંધ બહુ જરૂરી છે. વ્યવસ્થાપનની અંદર, મેનેજમેન્ટની અંદર સંબંધ મુખ્ય છે. મિત્રો, કોન્ટેક્ટ કઈ રીતે? તો કે ખાસ કરી અને ડાયરેક્ટ વાલી સાથે આચાર્યનો કોન્ટેક્ટ, વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ એના આચાર્ય સાથે અને શાળાના જે વાલીઓ છે એનો કોન્ટેક્ટ એના શિક્ષકો સાથે. એટલે એવા સંબંધો જે છે એ વિકસે જેને કારણે શાળા વ્યવસ્થાપન મુખ્ય બને. ત્યારબાદ કહે છે સમાજ અને રાષ્ટ્રની માંગ અનુસાર શિક્ષણ આપવાની વ્યવસ્થા ગોઠવવી. મિત્રો, આ મુખ્ય હેતુ જે છે એ છે કે સમાજ અને રાષ્ટ્રની માંગ, પ્રવર્તમાન સમાજમાં 21મી સદીમાં અને 22મી સદીના પૂર્વાર્ધમાં જે કોઈ પણ પ્રકારની માંગ છે એ માંગ પ્રમાણેનું જ શિક્ષણ મળવું જોઈએ. એ સદ્ધર કરવા માટે વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. કારણ કે જેવી માંગ છે એ પ્રમાણે જ આપણે શિક્ષણ આપવું જોઈએ. મિત્રો, આમાં આપણે કોમર્સને યાદ કરીએ તો માંગ અને પુરવઠો, જે પ્રમાણે માંગ હોય તે પ્રમાણે પુરવઠો પણ જરૂરી છે. તો ક્વોલિટી લક્ષી શિક્ષણ હોવું જોઈએ. માત્ર ક્વોન્ટિટીથી કામ ચાલતું નથી. ક્વોલિટી બેઝ જળવાવો જોઈએ. તો તે કઈ રીતે જળવાશે? વ્યવસ્થાપનથી જળવાશે. એ પણ મુખ્ય હેતુ
છે. ત્યારબાદ કહે છે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓનો મહત્તમ વિકાસ થાય તે મુખ્ય હેતુ છે. કે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ, બાળકોની જે કોઈ સ્કિલ છે, જે સુષુપ્ત શક્તિઓ છે, એ ખાસ કરી અને ડેવલપ્ડ થાય. ડેવલપ કરવા માટે એને સ્કૂલ લેવલે સ્ટેજ મળી રહે, એને પરફોર્મ માટે એક જગ્યા મળે, એટલા માટે વ્યવસ્થાપન મુખ્ય છે. ત્યારબાદ કહે છે શિક્ષકોને નક્કી કરવા માટે ધ્યેયો અને ધ્યેયોની સિદ્ધિ માટે શિક્ષકોને કાર્યરત કરવા એ પણ મુખ્ય હેતુ છે. આચાર્ય દ્વારા અને ઉપરી અધિકારીઓ દ્વારા શિક્ષકોને મુખ્ય હેતુઓની જાણ કરાવવી જોઈએ અને જાણ થયા બાદ શિક્ષક તેને વફાદાર રહે, નિષ્ઠાપૂર્વક રહી અને કાર્ય કરે, તે પણ વ્યવસ્થાપનનો મુખ્ય હેતુ છે. તો આ પ્રમાણે તાલીમાર્થીઓ આપણે સૌએ વ્યવસ્થાપનના હેતુઓ જોયા કે મુખ્ય આટલા હેતુઓ દ્વારા વ્યવસ્થાપન શક્ય બને છે. તો વ્યવસ્થાપનમાં ખાસ કરી અને હેતુઓ પણ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો શાળા વ્યવસ્થાપનનું કાર્ય ક્ષેત્ર, મેઇન પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ કે શાળા વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર. જો મિત્રો કાર્યક્ષેત્ર સમજતા પહેલા આપણે સૌએ કાર્યક્ષેત્ર શબ્દનો અર્થ સમજવો પડશે. તાલીમાર્થીઓ આપ સૌને ખ્યાલ છે જ, તો પણ હું તમને જણાવું છું કે કાર્યક્ષેત્ર એટલે કે જ્યાં કાર્ય કરવાનું હોય અથવા જ્યાંથી કાર્ય લેવાનું હોય એ ક્ષેત્ર, એ વિભાગ, એ હિસ્સો, જેને કહેવામાં આવે છે કાર્યક્ષેત્ર. તો આપણો પોઈન્ટ શું છે કે શાળા વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર, કે શાળા વ્યવસ્થાપન કરવા માટે, સ્કૂલ મેનેજમેન્ટ કરવા માટે આટલું કાર્યક્ષેત્ર જરૂરી છે. એના દાયરામાં રહીને, એની અંડરમાં રહી અને વ્યવસ્થાપન જરૂરી બને છે. શાળા વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રમાં મુખ્ય પહેલું કાર્યક્ષેત્ર શૈક્ષણિક વ્યવસ્થાપન. તાલીમાર્થીઓ શૈક્ષણિક વ્યવસ્થાપન મુખ્ય અને હાર્દરૂપ તત્વ છે. કારણ કે આપણે શાળાની અંદર મુખ્ય આપણી વાત શું છે કે આપણા તાલીમાર્થીઓ અને આપણા વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ થાય, એક વિકાસ થાય. કઈ રીતે? શૈક્ષણિક રીતે. તો મિત્રો શૈક્ષણિક વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે કે શૈક્ષણિક વ્યવસ્થાપનમાં શાળાના પ્રવેશથી માંડી અને સમયપત્રક, તાસની ફાળવણી, વિષયોની પસંદગી, શિક્ષકોની પસંદગી, દૈનિક હાજરી, પ્રાર્થના સભા, આયોજન, વર્ગખંડની ક્ષમતા, ગુણવત્તા, પરીક્ષાઓનું આયોજન, પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષાનું સંચાલન, પરીક્ષા અને રમતગમતનું આયોજન, પાઠ્યપુસ્તકોની જાળવણી, પાઠ્યપુસ્તકોની પ્રવૃત્તિ, સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિ. મિત્રો શૈક્ષણિક વ્યવસ્થાપનની અંદર સ્કૂલ લેવલે આટલા મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મેનેજમેન્ટ કરવામાં આવે છે, જેને કારણે ખાસ કરી અને સ્કૂલ લેવલે શૈક્ષણિક વ્યવસ્થાપન શક્ય બને અને એવું શક્ય બને જેને કારણે વિદ્યાર્થીઓનો વિકાસ થાય. એટલે ખાસ કરીને શું કીધું? આટલા મુખ્ય મુદ્દાઓ, જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ આવી જતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને શૈક્ષણિક વ્યવસ્થાપન સંપન્ન કરવામાં આવે છે. તો આ પહેલું કાર્યક્ષેત્ર શૈક્ષણિક વ્યવસ્થાપન. ત્યારબાદ જોઈએ તો તાલીમાર્થીઓ બીજું કાર્યક્ષેત્ર કાર્યકર વ્યવસ્થાપન. મિત્રો નામ જ છે કાર્યકર વ્યવસ્થાપન, એટલે કાર્ય કરનારા વ્યક્તિઓ માટેનું મેનેજમેન્ટ, કાર્ય કરનારા વ્યક્તિઓ માટેનું વ્યવસ્થાપન, જેની અંદર મુખ્ય વસ્તુ સ્ટાફ સંસ્થાનો આધાર સ્તંભ છે. મિત્રો આપણને સૌને ખ્યાલ છે કે જે સંસ્થામાં, જે શાળામાં તમારે લોકોએ કામ કરવાનું છે, એમાં ખાસ કરી અને તમે સૌ સ્ટાફ મિત્રો અને જે શિક્ષકો જે છે એ વ્યવસ્થાપનનો આધાર સ્તંભ છે. કે ખાસ કરી અને જેવો સ્ટાફ હશે તેવું જ મેનેજમેન્ટ શક્ય અને સાચું બનશે. ત્યારબાદ કહે છે સંસ્થામાં કાર્યકર વ્યવસ્થાપન એ મહત્વની બાબત ગણાય છે. જે પણ વસ્તુનું કાર્ય કરવું છે, આપણે કાર્ય કરનારા જે વ્યક્તિઓ જે છે એનું વ્યવસ્થાપન મુખ્ય છે કે તેને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવું જોઈએ. કાર્યકરોની પસંદગી,
પૂર્વ સેવાકાલીન સ્ટાફની પસંદગી. પૂર્વ સેવાકાલીન એટલે તમે બધા પ્રશિક્ષણાર્થીઓ, તાલીમાર્થીઓ, તેની પણ પસંદગી કરવામાં આવે. કર્મચારીઓના રેકોર્ડની ચકાસણી, ગુણવત્તાની સુધારણા, ગુણવત્તાલક્ષી શિક્ષણ, કાર્યકારી સંઘની વ્યવસ્થા, સ્ટાફની મીટિંગ સંચાલન, કર્મચારીઓની કલ્યાણ યોજનાઓ, કાર્યની વહેંચણી અને સમાન વર્કલોડની એક ગુણવત્તા, આ બધી વસ્તુ જે છે એ કાર્યકર વ્યવસ્થાપનની અંદર આવે છે. કે સ્ટાફની, શિક્ષકોની ભરતી પ્રક્રિયાથી માંડી અને સ્ટાફ મેમ્બર જે છે એ કેવું કાર્ય કરે છે, ગુણવત્તા સભર કરે છે કે નહીં, તે બધી જ કામની બાબતો ચકાસવા માટે તેનો મુખ્ય હેતુ અને મુખ્ય કાર્યક્ષેત્ર છે. ત્રીજા કાર્યક્ષેત્રની અંદર જોઈએ તો નાણાકીય વ્યવસ્થાપન. મિત્રો, વ્યવસ્થાપન જરૂરી છે પણ લક્ષ્મીજી વગર શક્ય નથી. આપણે ગુજરાતીમાં કહીએ ને કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. એટલા માટે કે નાણું હશે, લક્ષ્મીજીની જો કૃપા હશે તો કામ ઓટોમેટિકલી સફળ થશે. તો સ્કૂલ લેવલે જ્યારે આપણે વ્યવસ્થાપન કરીએ છીએ, જ્યારે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, ત્યારે ખાસ કરી અને નાણાંની પણ એક સગવડો અને એનું વ્યવસ્થાપન જરૂરી છે. નાણાકીય બાબતો અલગ અલગ, નાણાં માટે બજેટ પાસ કરવું. આપણને ખ્યાલ જ છે કે જે ભારત સરકાર દ્વારા, ગુજરાત દ્વારા જે અલગ અલગ દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે, તેમાં શિક્ષણ સંબંધી બજેટ, તો તેમાં ખાસ કરી અને સ્કૂલ લેવલે જે કોઈ બજેટની ફાળવણી કરવામાં આવે, ગવર્મેન્ટ જે કોઈ ગ્રાન્ટ પ્રોવાઈડ કરે, એ જ્ઞાન પ્રોપર હોવી જોઈએ, તેના પૈસા પ્રોપર કામ માટે જ વપરાવવા જોઈએ. એને કહેવાય છે નાણાકીય વ્યવસ્થાપન. અલગ અલગ સંસાધન માટેની સજ્જતા, અલગ અલગ વસ્તુઓ, કાર્યકારણ સંબંધમાં જોડાયેલી વસ્તુઓ અને મહત્તમ તેનો ઉપયોગ કરે, હિસાબ અને ઓડિટ વગેરે કાર્ય જે છે એ નાણાકીય વ્યવસ્થાપનની અંદર જોવા મળે છે. તો આ રીતે નાણાકીય વ્યવસ્થાપન પણ થવું જોઈએ સ્કૂલ લેવલે, જેને કારણે શાળાકીય વ્યવસ્થાપન મુખ્ય રીતે થાય. ત્યારબાદ જોઈએ તો ચોથો પોઈન્ટ, માળખાકીય વ્યવસ્થાપન. તાલીમાર્થીઓ, વ્યવસ્થાપનની અંદર કાર્યક્ષેત્રમાં ચોથો પોઈન્ટ છે કે માળખાકીય વ્યવસ્થાપન. અલગ અલગ માળખાઓને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થાપન થવું જરૂરી છે. શાળાની અંદર અલગ અલગ માળખાઓ, અલગ અલગ માળખાઓ એટલે અલગ અલગ વિભાગો, જેને કારણે પણ આયોજન જરૂરી છે. માળખાકીય વ્યવસ્થાપન એ મેનેજમેન્ટમાં મુખ્ય આધાર ગણાય છે. કઈ રીતે? તો કે શાળાકીય પુસ્તકાલય. મિત્રો, શાળાની અંદર પુસ્તકાલય પણ સમૃદ્ધ હોવું જોઈએ, તેનું પણ મેનેજમેન્ટ જરૂરી છે. ત્યારબાદ પ્રયોગશાળા, ભાષા વર્ગખંડ, અલગ અલગ દ્રશ્ય શ્રાવ્ય સાધનો, હોસ્ટેલની સ્વચ્છતા, શાળાની સ્વચ્છતા, આરોગ્ય વિષયક સુવિધાઓ, ખેલકૂદના સાધનો, વ્યાવસાયિક શિક્ષણની સુવિધા ઇત્યાદિ બાબતો જે છે એ માળખાકીય વ્યવસ્થાપનની અંદર આવે છે. કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ થ્રુ પણ વ્યવસ્થાપન જરૂરી છે, તો જ શાળાકીય વ્યવસ્થાપન શક્ય બને. પાંચમા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો સંપર્ક અને પરસ્પર સંવાદ. તાલીમાર્થીઓ, શાળાકીય વ્યવસ્થાપન સમૃદ્ધ બનાવવા માટે સંપર્ક અને પરસ્પર સંવાદ જરૂરી છે. અલગ અલગ સંપર્ક, આપણે જેમ પહેલા વાત કરી તેમ કે શાળાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શિક્ષકો અને વાલીઓ વચ્ચે સંપર્ક જરૂરી છે. આપણે કેમ કહીએ કે એક સંપર્ક સૂત્ર. જો બાળકોની પ્રગતિ કરવા માટે, વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે શાળાના શિક્ષકો અને શાળાના વાલીઓ વચ્ચે સંપર્ક હોવો જરૂરી છે. એટલે જ મિત્રો, અત્યારે સમયે સમયે પેરેન્ટ્સ મીટિંગ બોલાવવામાં આવે છે, વાલી મીટિંગ, જેના દ્વારા વાલીઓને જાણ કરવામાં આવે કે તમારા બાળક જે છે એ આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. એક આપણે ન કહીએ કે અપડેટ રહે વાલીઓ પણ, કારણ કે વાલીઓને પણ વિદ્યાર્થીઓની સિદ્ધિની ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે પરસ્પર સંપર્ક અને સંવાદ. ત્યારબાદ વાલી મીટિંગનો રિપોર્ટ જે છે એ શિક્ષકો, આચાર્યને પહોંચાડવા જોઈએ. તો એ બંને વચ્ચે પણ સંપર્ક અને સંવાદ કન્ટિન્યુ જરૂરી છે. કારણ કે મિત્રો, જ્યાં જ્યાં સંપર્ક જરૂરી છે ત્યાં જ ખાસ કરી
અને સિદ્ધિઓ જે છે એ જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠા પોઈન્ટમાં જોઈએ તો વિદ્યાર્થી સેવાઓ. શાળાકીય વ્યવસ્થાપનની અંદર વિદ્યાર્થીઓની સેવાઓ પણ ખૂબ જરૂરી છે. અલગ અલગ રીતે જો શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, શિક્ષણની એક પ્રોગ્રેસ અને વિકાસ કરવા માટે વિદ્યાર્થીઓનું નામાંકન એટલે કે એડમિશન, મિત્રો નામાંકન જેટલું જરૂરી છે તે પ્રમાણે વિદ્યાર્થીઓની સેવાઓ પણ જરૂરી છે. સેવાઓ એટલે કે ખાસ કરી અને વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ. મિત્રો અલગ અલગ રીતે શાળામાં અને મહાશાળાઓની અંદર જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સ્કોલરશિપ આપવામાં આવે છે તે એક પ્રકારની વિદ્યાર્થી સેવાઓ છે. તેને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ જે છે એનું કાર્ય થઈએ એ ખાસ જરૂરી છે. સ્કોલરશિપની સુવિધા, અલગ અલગ માર્ગદર્શન, અલગ અલગ વ્યવસ્થાપન પણ વિદ્યાર્થીઓની સેવાઓની અંદર જોવા મળે છે. છઠ્ઠા પોઈન્ટ વિદ્યાર્થીઓની સેવાઓની અંદર ખાસ કરી અને વિદ્યાર્થીઓને ગાઈડ કરવા, માર્ગદર્શિત કરવા, વિદ્યાર્થીઓને સ્કોલરશિપના ફોર્મ ભરાવવા અને તેઓને આર્થિક રીતે મદદ કરવી એ ખાસ કરી અને છઠ્ઠા પોઈન્ટ વ્યવસ્થાપનની અંદર વિદ્યાર્થી સેવાઓમાં જોવા મળે છે. ત્યારબાદ સાતમો પોઈન્ટ જોઈએ તો પદ્ધતિઓ અને પ્રણાલીઓ. મિત્રો શાળાકીય વ્યવસ્થાપનની અંદર પદ્ધતિ અને પ્રણાલી મુખ્ય છે. પદ્ધતિ ઇન ધ સેન્સ કે એક પ્રોસેસ, એક એપ્રોચ કે જેના થ્રુ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો ખાસ કરી અને કઈ શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા અધ્યાપન કાર્ય થાય છે તેનું સ્વરૂપ, અલગ અલગ પદ્ધતિઓની જાણ અને અલગ અલગ પદ્ધતિઓની નોંધ સ્કૂલ લેવલે આચાર્ય કરે તો જ વ્યવસ્થાપન મુખ્ય રીતે જોવા મળે છે. અલગ અલગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું જે કોઈ માળખું છે તેને વળગી રહી અને અલગ અલગ વ્યવસ્થાઓનો લાભ લઈ અને આપણે સ્કૂલનું મેનેજમેન્ટ કરવું જોઈએ, જેના કારણે અલગ અલગ પદ્ધતિઓ અને પ્રણાલીઓની વિદ્યાર્થીને જાણ થાય અને એના થ્રુ જો એ જ્ઞાન પ્રાપ્ત કરે તો વિદ્યાર્થીઓને જ્ઞાન અને શિક્ષણ જે છે એ સારામાં સારું મળતું હોય છે. તો શાળાકીય વ્યવસ્થાપનની અંદર પદ્ધતિઓ અને પ્રણાલીઓ મુખ્ય છે. આમ પણ તમે પણ જ્યારે પાઠ લેવા જાઓ ત્યારે ખાસ કરી અને તમારી પદ્ધતિ અને તમારી પ્રણાલી મુખ્ય છે કે ખાસ કરી અને તમારી અધ્યયનની સાર્થકતા તમારી પદ્ધતિ પર રહેલી છે. ત્યારબાદ જોઈએ તો સંસ્થાનો વિકાસ. આઠમું કાર્યક્ષેત્ર છે. મિત્રો આ બધી વસ્તુની સાથે સાથે સંસ્થા અને શાળાનો વિકાસ મુખ્ય છે. કારણ કે આ બધી વસ્તુની જો જાણ હોય, આ બધી વસ્તુઓ પ્રોપર થતી હોય પરંતુ પ્રોગ્રેસ થાય નહીં, વિકાસ થાય નહીં તો બધું વ્યર્થ છે. એટલે ખાસ કરી અને સંસ્થાઓ અને શાળાનો વિકાસ ખૂબ જરૂરી છે. અને વિકાસ જે છે એ વ્યવસ્થાપનનું હાર્દરૂપ તત્વ છે. આપણને અહીંયા કહ્યું કે વિકાસ જે છે એ વ્યવસ્થાપન માટે હાર્દરૂપ તત્વ છે. જેવું મેનેજમેન્ટ હશે, જેવું આયોજન, જેવું વ્યવસ્થાપન હશે એવો જ વિકાસ થશે. એટલે શાળાકીય વ્યવસ્થાપનની અંદર વિકાસ કરવા માટે આ બધી બાબતો, બધા કાર્યક્ષેત્ર જે છે એ ખૂબ જરૂરી છે, જેને કારણે આપણે શાળાનો વિકાસ, શાળાકીય વ્યવસ્થાપન સાર્થક રીતે સંપૂર્ણ કરી શકીએ છીએ અને શાળાનો અને વિદ્યાર્થીઓનો વિકાસ કરી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શાળાકીય વ્યવસ્થાપન એટલે શું. શાળાકીય વ્યવસ્થાપનની અંદર આપણે 1.2 ની અંદર જોયું સૌપ્રથમ સ્વરૂપ, ત્યારબાદ જોયું તેના હેતુઓ અને ત્યારબાદ 8 તેના કાર્યક્ષેત્રો જોયા કે આટલા કાર્યક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને સ્કૂલ મેનેજમેન્ટ જે છે એ કરવામાં આવે છે, જેને કારણે શાળાનો વિકાસ શક્ય બને છે. તો તાલીમાર્થીઓ 1.2 જે છે એ અહીંયા પૂરું થાય છે. તમને કંઈ પણ ન સમજાય તો આપ મને સૌ કમેન્ટ કરીને જણાવી શકો છો અને આવા જ શૈક્ષણિક બીએડના સિલેબસને લગતા અને શિક્ષકને લગતા વિડીયો જાણવા માટે, જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સૌનો આભાર. થેન્ક યુ.